जय श्री कृष्ण वैष्णवो। पुष्टि महाराज चैनल परना आजना गुसाईजी चरित्रना सत्संगमां आप सहुનું સ્વાગત છે। આજના સત્સંગમાં આપણે જાણીશું કે શ્રી ગુસાઈજીએ પુષ્ટિ માર્ગના કયા ગ્રંથો રચેલા છે। તે ગ્રંથોનો આછો પરિચય મેળવીશું। શ્રી ગુસાઈજીની સાહિત્ય સેવા અદ્વિતીય છે। આપની શૈલી લલિત મધુર, પાંડિત્યપૂર્ણ અને દીર્ઘસૂત્રી છે। આપની શૈલીમાં પ્રસાદ, ઓજસ, કાંતિ, લાલિત્ય વગેરે ગુણો વિશેષ પ્રમાણમાં પ્રાપ્ત થાય છે। જો આપને પણ શ્રી ગુસાઈજીએ રચેલા સાહિત્યો પ્રાપ્ત થાય તો જરૂર સાંભળવા। આવા પુષ્ટિમાર્ગીય સત્સંગ સાંભળવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને આ વિડીયોને લાઈક કરી બીજા વૈષ્ણવના ગ્રુપમાં ફોરવર્ડ કરો અને નીચે કમેન્ટ બોક્સમાં મને જય શ્રી કૃષ્ણ લખી મોકલવાનું ભૂલતા નહીં। તો ચાલો હવે આજના સત્સંગની શરૂઆત કરીએ। શ્રી વલ્લભાધીશ કી જય। વિષ્ણુદાસ છીપા શ્રી મહાપ્રભુજીના પરમ કૃપાપાત્ર સેવક હતા। વંશ પરંપરાગત કાપડ રંગવાનો વ્યવસાય કરતાં કરતાં વિષ્ણુદાસજીને શ્રી વલ્લભની કૃપાનો અનેરો ગાઢ રંગ લાગ્યો। શ્રી વલ્લભની કૃપાથી શ્રી વલ્લભના સર્વ ગ્રંથોમાં તેમનો પ્રવેશ ખૂબ જ સરળ બન્યો। પદ્ધતિસરના શાસ્ત્રના અભ્યાસની કોઈ તક તેમને મળી નહોતી, છતાં પણ વેદ આદિ સર્વ શાસ્ત્રોમાં તેઓ નિપુણ થયા। તે સાથે સાથે વિદ્વત્તાનો જરાય તેમનામાં અહંકાર નહોતો આવ્યો। જ્યારે તેઓ વૃદ્ધ થયા ત્યારે તેમણે શ્રી ગુસાઈજીને વિનંતી કરી, કૃપાનાથ, મારાથી હવે બીજી કોઈ સેવા બને તેમ નથી। આપ આજ્ઞા આપો તો આપની હવેલીના દ્વારે પડ્યો રહી દ્વારપાળ તરીકે ટહેલ કરું। વિષ્ણુદાસજી, તમે તો શ્રી વલ્લભના કૃપાપાત્ર ભગવદીય છો। તમારે કશું જ કરવાની આવશ્યકતા નથી, કારણ સદાકાળ ભગવત લીલારસમાં મગ્ન રહો છો। તમારી મહાપ્રસાદ આદિની સર્વ વ્યવસ્થા થઈ જશે, તમે નિશ્ચિંત બનીને રહો। વિષ્ણુદાસ કહે, કૃપાનાથ, એ તો આપની કૃપા છે। મને મહાપ્રસાદની ચિંતા નથી, પરંતુ એટલી ઈચ્છા છે કે જીવું ત્યાં સુધી આપની ટહેલ કરું, માટે મને આ ટહેલ કરવાની આજ્ઞા આપો। ગુસાઈજી કહે, ભલે, જેવી તમારી ઈચ્છા। વિષ્ણુદાસજી દ્વારપાલની સેવા કરતા હવેલીના દ્વાર પાસેના ઓટલે જ રાત દિવસ રહે। શ્રી ગુસાઈજીની વિદ્વત્તાની ખ્યાતિ સાંભળી દેશ પરદેશથી ઘણા વિદ્વાનો આપની સાથે શાસ્ત્ર ચર્ચા કરવા આવે છે। વિષ્ણુદાસજી સૌનો આદર સત્કાર કરે છે અને પૂછે છે, હે પંડિતવર્યો, આપે અહીં સુધી આવવાનું કષ્ટ કેમ લીધું છે? આપ શ્રી ગુસાઈજી સાથે શાસ્ત્ર ચર્ચા કરવા આવ્યા હોય તેમ માનું છું। જો એમ જ હોય તો આવો, પહેલાં આપણે થોડીક શાસ્ત્ર ચર્ચા કરીએ, આપના જ્ઞાનનો મને પણ લાભ મળે। વિદ્વાનોને નવાઈ લાગતી કે આ સીધો સાદો વૃદ્ધ દ્વારપાળ શાસ્ત્રમાં શું સમજે, છતાં વિષ્ણુદાસજીના આગ્રહથી વિદ્વાનોને ત્યાં બેસવું પડતું। વિષ્ણુદાસજી સાથેની શાસ્ત્ર ચર્ચા શરૂ થતાં થોડીક જ મિનિટોમાં ભલભલા વિદ્વાનો નિરુત્તર થઈ જતા। તેઓ વિચાર કરતા કે જેમનો દ્વારપાળ આવો મોટો વિદ્વાન હોય એ આચાર્ય પોતે કેવા સમર્થ વિદ્વાન હશે। એમની સાથે શાસ્ત્ર ચર્ચા કરવા જઈશું તો આપણે તો આબરૂ જ ગુમાવવી પડશે, માટે અહીંથી જ પાછા વળી જઈએ। આમ વિચાર કરીને લગભગ બધા વિદ્વાનો શ્રી ગુસાઈજીની હવેલીના દ્વારેથી જ પાછા વળતા। આમ થોડા દિવસ ચાલ્યું। શ્રી ગુસાઈજીને આશ્ચર્ય થયું, હમણાંથી શાસ્ત્ર ચર્ચા માટે વિદ્વાનો કેમ નથી દેખાતા? શ્રી ગુસાઈજીએ વિષ્ણુદાસ છીપાને પૂછ્યું। વિષ્ણુદાસજીએ કહ્યું, મહારાજ, મારી સાથે શાસ્ત્ર ચર્ચા કરતાં પરાજિત થઈને વિદ્વાનો દ્વારેથી જ પાછા વળે છે। આપનો સેવામાંનો સમય આને કારણે વેડફાતો બચે છે। શ્રી ગુસાઈજીએ કહ્યું, વિષ્ણુદાસજી, તમારા ઉપર શ્રી વલ્લભની મહાન કૃપા છે, પરંતુ જે વિદ્વાનો આવે તેમને અમારી પાસે જરૂર મોકલજો, કારણ કે દ્વારે આવેલા શાસ્ત્ર પારંગત વિદ્વાનોનું ઉચિત સન્માન કરવું એ મારે માટે આવશ્યક ગણાય। વિષ્ણુદાસજી કહે, ભલે કૃપાનાથ,
જેવી આપની આજ્ઞા. આવા વિષ્ણુદાસજી પાસે એક દિવસ શ્રી ગુસાઈજીના એક સેવક આવ્યા. તેમનું નામ દામોદરદાસ. ગુજરાતના વડનગર ગામના વતની, સર્વે શાસ્ત્રોમાં પ્રવીણ. શ્રી ગુસાઈજીની કૃપાથી શરણે આવ્યા પછી માયાવાદનો સબળ વિરોધ કરતા રહેતા. તે ગોકુલ યાત્રા કરવા આવેલા. વિષ્ણુદાસજીની વાત સાંભળી દામોદરજીએ વિષ્ણુદાસ પાસે આવી ભગવત સ્મરણ કર્યા અને વિનંતી કરી. વિષ્ણુદાસજી, શ્રી ગુસાઈજીના ગ્રંથોનો મારે અભ્યાસ કરવો છે. મને એ ગ્રંથોનો થોડોક પરિચય કરાવો અને એ ગ્રંથો ક્યાંથી પ્રાપ્ત થશે તે પણ મને બતાવો. વિષ્ણુદાસ કહે, દામોદરજી, શ્રી ગુસાઈજી પાસેથી તમારું નામ સાંભળ્યું છે. તમારા પર એ વાકપતિની કૃપા છે. અહીં ઘણા વૈષ્ણવો આવે છે. સૌ બીજી અનેક બાબતોમાં રસ લે છે, પરંતુ આપણા ગ્રંથો વિશે જાણવાની ઇંતેજારી તો તમારા જેવા કોઈકમાં જ જોવા મળે છે. હું જે કંઈ જાણું છું તે તમને જરૂર કહીશ. શ્રી ગુસાઈજીએ શ્રી મહાપ્રભુજીની જેમ પુષ્ટિ માર્ગના સિદ્ધાંતોનું નિરૂપણ કરતા ઘણા ગ્રંથો લખ્યા છે. તેમાં મુખ્ય ગ્રંથો આ પ્રમાણે છે. શુદ્ધાદ્વૈત સિદ્ધાંતનું પ્રતિપાદન કરતો વિદ્વન મંડન નામનો ગ્રંથ આપે રચ્યો છે. તેમાં શુદ્ધાદ્વૈત તત્વજ્ઞાનનું બહુ જ સુંદર શૈલીમાં નિરૂપણ કરવામાં આવ્યું છે. આ ગ્રંથ ખરેખર વિદ્વાનોના ભૂષણરૂપ છે. શ્રી ગુસાઈજીના જ્યેષ્ઠ કુમાર શ્રી ગિરધરજીએ વાદી તરીકે પ્રશ્નો કર્યા છે અને શ્રી ગુસાઈજીએ તેના સચોટ જવાબો આપ્યા છે. બીજો ગ્રંથ અણુભાષ્ય છે. અણુભાષ્યની મૂળ રચના તો શ્રી મહાપ્રભુજીએ કરેલી. આપે તેના 2.5 અધ્યાય લખ્યા હતા. તે ગ્રંથ અધૂરો રહેતા આપે શ્રી ગુસાઈજીને તે ગ્રંથ પૂરો કરવાની આજ્ઞા કરી. તેથી બાકીના 1.5 અધ્યાય શ્રી ગુસાઈજીએ લખેલા છે. શ્રી ગુસાઈજીનો ત્રીજો ગ્રંથ છે નિબંધ પ્રકાશ. અણુભાષ્યની જેમ શ્રી મહાપ્રભુજીએ આ ગ્રંથમાં પણ ભાગવતાર્થ પ્રકરણના 3 સ્કંધ સુધી જ લેખન કાર્ય કરેલું. બાકીના 3 થી 5 સ્કંધ સુધીનું લેખન કાર્ય શ્રી ગુસાઈજીએ પરિપૂર્ણ કર્યું છે. શ્રી ગુસાઈજીના સ્વતંત્ર ગ્રંથોમાં ભક્તિહંસ તથા ભક્તિ હેતુ મુખ્ય છે. ભક્તિનું સ્વરૂપ સમજાવી કર્મ અને જ્ઞાન કરતાં ભક્તિ શ્રેષ્ઠ છે એમ સિદ્ધ કર્યું છે. ભક્તિનો કોઈ પણ હેતુ ન હોય, ભક્તિ નિષ્કામ હોય, એ સિદ્ધાંત ભક્તિ હેતુ ગ્રંથમાં સમજાવ્યો છે. શ્રી ગુસાઈજીનો બીજો એક ગ્રંથ છે ટિપ્પણીજી. શ્રી મહાપ્રભુજીએ શ્રી ભાગવત પર સુબોધિની નામે જે ટીકા રચી તેના હાર્દને સ્પષ્ટ કરવા તેના કેટલાક અંશો ઉપર શ્રી ગુસાઈજીએ ટિપ્પણી લખી છે. ભગવદ લીલાના જે અનુભવો આપને થયા તેનું સુંદર રસમય કલાત્મક નિરૂપણ રૂપે આપે શૃંગાર રસ મંડન ગ્રંથમાં કર્યું છે, જેના 3 પ્રકરણ છે. પહેલું પ્રકરણ વ્રતચર્યા, જેમાં ચીરહરણ લીલાનું વર્ણન છે. બીજું પ્રકરણ દાનલીલા અને ત્રીજું રસોલ્લાસ. આ અતિશય રમણીય અને રસાત્મક ગ્રંથ છે. શ્રી મહાપ્રભુજી વિશે આપે શ્રી સર્વોત્તમ સ્તોત્રમ, શ્રી વલ્લભાષ્ટક અને શ્રી સપ્તશ્લોકી રચ્યા છે. તદુપરાંત પ્રભુ સમક્ષ ગવાતા કીર્તનોમાં મંગલા આરતી, પ્રેંખ પર્યંક શયનમ પદ પ્રસિદ્ધ છે. આપે લલિતા, સહજ પ્રીતિ આદિ છાપથી વ્રજ ભાષામાં પણ કીર્તનો રચેલા છે. ઉપરાંત નાના મોટા અનેક લલિત મધુર ગ્રંથો સંસ્કૃત ભાષામાં રચ્યા છે. દામોદરજી, આ સર્વ સાહિત્ય શ્રી ગુસાઈજીની કૃપાથી મારી પાસે બિરાજે છે. અહીં વ્રજવાસી લહિયાઓ છે, તેમના દ્વારા તે સાહિત્યની નકલ હું તમને કરાવી આપીશ. તમે તે સાહિત્ય તમારી સાથે પધરાવી જજો. અહીં રોકાવ ત્યાં સુધી તમારી અનુકૂળતાએ બપોરે અને રાત્રે જરૂર આવજો. શ્રી ગુસાઈજીની કૃપાથી આપણે તે સાહિત્યનું થોડું થોડું આચમન પણ કરીશું. વૈષ્ણવો, શ્રી ગુસાઈજી ચરિત્રના આજના સત્સંગમાં આપણે અહીં વિરામ લઈએ. ફરી પાછા આવતા સત્સંગમાં મળીશું. સર્વે વહાલા વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ.